કેમ છો બાળમિત્રો ધોરણ 2 ગુજરાતી એકમ 17 મગર અને વાંદરા. આ એકમની અંદર આપણે વાર્તા ગીતો જોઈ હતી. હવે આજે આપણે એમાં ઉખાણા આપ્યા છે અને એક સરસ પ્રવૃત્તિ આપી છે, તે આપણે કરવાના છે. તો ઉખાણા આપણે જોઈએ. તમારે તેમના જવાબો શોધવાના છે, તો તમે સરસ એ જવાબો મેળવી શકશો. મિત્રો, લાંબા મારા કાન ઊભા છે ટટ્ટાર, જોતા લાગે હું છું કેવો ડાપણનો ભંડાર. તેમના કાન ઊંચા છે, ટટ્ટાર રહે છે એના કાન. જોતા લાગે કે હું ડાપણનો એટલે કે ખૂબ હોશિયાર હોય એવું એ કોણ છે, એનો જવાબ તમારે શોધવાનો છે. ન આવડે તો બાળમિત્રો તમારા સાહેબ પાસેથી પણ જરૂર મળશે, પરંતુ પહેલા તમારે આ પ્રયત્ન કરવાનો છે. બીજું ઉખાણું છે. સર 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 દોડી આવી, ચોખાના 2 દાણા લઈ, પૂંછડી કેરું આસન માંડી. પૂંછડીનું આસન બનાવે છે અને 2 દાણા લાવી અને પછી દોડી આવે છે. તો આ કોણ છે, તેનો જવાબ પણ તમારે મેળવવાનો છે. આમ ઉડે તેમ ઉડે, વાકી કરે સાચ, કાળું કાળું અંગ એનું, કાળી એની આંખ. આમ ઉડે તેમ ઉડે, વાકી સાંચ કરે, કાળું કાળું તેનું અંગ છે અને આંખ પણ તેમની કાળી છે. તો તે કોણ, તે પણ તમે શોધશો. ત્યાર પછીનું ઉખાણું છે. ખાય તીખું બોલો મીઠું, ખાય તીખું બોલો મીઠું, એવું મેં તો કૌતુક દીઠું, સાંચ એની લાલ ચટ, આંખ અને લીલી કટ. આ પણ ખૂબ મજા પડે તેવું ઉખાણું છે. તમે બરાબર વિચારજો અને તેનો જવાબ આપજો કે તીખું ખાય છે, મીઠું બોલે છે, સરસ મજાની તેની સાંચ છે એ લાલ છે અને પાખ એની લીલી છે. તો તે કોણ? તો આ 4 ઉખાણાઓ બાળમિત્રો તમને મેં પૂછ્યા છે, તેનો જવાબ તમે મેળવજો અને જવાબ તમને જરૂર મળી જશે. તમારા મમ્મી પપ્પા પાસેથી પણ તેનો જવાબ મળી જશે. ચાલો, હવે એક કરવાની છે પ્રવૃત્તિ, તપાસ પંચ અથવા ખબરી દળ. આ પ્રવૃત્તિ તમારે ઘરે ભાઈ બહેન અથવા તમારા મિત્રો હોય તેમની સાથે પણ આ પ્રવૃત્તિ કરી શકાય. તમારામાંથી જે નાના બાળકો હોય, કોઈ આપણો મોટો ભાઈ હોય, બેન હોય, તો તે રમત આપણને રમાડી શકે. તમારે બીજાવાળા છોકરાઓએ 2-3 છોકરાઓ ભેગા થઈ અને એક જૂથ બનાવવાનું છે. એક જૂથ બનાવ્યા પછી તેમને તમારા ઘરના કોઈ પણ સ્થળ, દાખલા તરીકે રસોડું હોય તો રસોડામાં તમારે 2 જણાનું જૂથ હોય, 3નું હોય તો તેને જવાનું છે. ત્યાર પછી ધ્યાનથી રસોડું જોવાનું છે. રસોડામાં શું છે, રસોડામાં કેટલી વસ્તુ છે, રસોડાની અંદર કોણ છે, કોણ રસોઈ બનાવી રહ્યું છે, કેટલા જણા છે, આવું શાંતિથી તમારે તે જોવાનું છે. બરાબર રસોડું જોવાઈ જાય, ચૂલા હોય ગામમાં તો ચૂલા કેટલા છે, ગેસ હોય તો ગેસના બાટલા, ગેસના ચૂલા ઉપર તેમના બર્નર કેટલા છે, ચમચા હોય ચમચા કેટલા છે, થાળી વાટકા તમને જે દેખાય તેનું તમારે અવલોકન કરવાનું છે. અવલોકન થઈ જાય ત્યાર પછી તમારે બહાર આવવાનું છે અને તમને જે રમાડનાર મોટા ભાઈ બહેન હોય તે તમને પૂછશે કે ભાઈ તમે રસોડાની અંદરથી શું જોયું તેના આધારિત પ્રશ્ન પૂછશે. તમને પૂછે કે આ તમે જે રસોડામાં ગયા તે રસોડાની અંદર કેટલા ચૂલા હતા, ગેસનો બાટલો હતો કે કેમ, ચૂલા છે તેના માટે બળતણ હતા કે કેમ, મમ્મી રસોડામાં હતા કે નહીં, રસોડાની અંદર કેટલા વ્યક્તિ હતા, કેટલા ડબ્બા હતા, કેટલા નાના હતા, કેટલા મોટા હતા. આવા પ્રશ્નો તમને પૂછશે, તેનો તમારે જવાબ આપવાનો છે. આ તો એક ઉદાહરણ રસોડાનું થયું. તમે ત્યાર પછી બીજી વખત રમો તો તમને ઘરની અંદર પણ જવા તો ઘરનું અવલોકન કરવાનું, ફળિયામાં જવાનું હોય તો ફળિયાનું અવલોકન કરવાનું, બાજુમાં જો મંદિર હોય તો તમારે મંદિરને અવલોકન કરવા માટે પણ આ ટીમને મોકલી શકાય. તો મંદિરમાં જઈને મંદિરને ધ્યાનથી જોવાનું છે, તેમાં કેટલા ઝાડ છે, મંદિરની અંદર કેટલા ઘંટ છે, કેટલી ઝાલર છે, તો તમારે ધ્યાનથી બધી વસ્તુ જોવાની છે. પેલા જે રમાડનાર છે તે બરાબર ધ્યાનથી તે મંદિર જોઈ લેશે. પછી તમને પ્રશ્ન પૂછશે
કે મંદિરની અંદર કેટલા વૃક્ષો હતા. મંદિરમાં લીમડાનું ઝાડ હોય તો પૂછશે કે લીમડાના ઝાડ કેટલા હતા. મંદિરમાં ઝાલર કેટલી હતી. મંદિરમાં ધજા હતી તો ક્યાં હતી. આવા પ્રશ્નો તમને પૂછશે તો તમારે તેનો જવાબ આપવાનો છે. તો આવું ખૂબ સરસ મજા પડે તેવું આ ખબરી દળ તમે બનાવો, તપાસ પંચ બનાવો અને આ રમત વારંવાર રમો. એના આધારે તમે વાક્યો બનાવી શકશો. સરસ મજાનું તમારું અવલોકન થશે અને તમે તેને સમજી શકશો. તો આ ઘર, રસોડા, મંદિર આદિમાં જે વસ્તુ જોવા મળે છે તે તમને ધ્યાનમાં હોય તમે રમ્યા પછી તેના આધારિત પ્રશ્ન પૂછીશ તે અહીં જમણી બાજુ ક્લિક કરીને તેના જવાબ તમારે આપવાના છે. આવજો બાળ મિત્રો.